ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, અત્યારે હાલ લોકો દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે। એવામાં હવે આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો ગણાતો ગોપાલ ઇટાલિયા છે, એમને પણ મોટી સંખ્યામાં ઉમેદવારો છે, એમની સાથે ઉમેદવારી પત્રક ભર્યા હતા અને ક્યાંક જે ભીડ જોવા મળી હતી એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે ચોક્કસ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધી શકે છે। સમગ્ર મામલો શું છે, વિસાવદરની રાજનીતિ શું કહી રહી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્ર, સુરત અને જે બીજા વિસ્તારો છે એમાં પોતાનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તે માટે પૂરતી મહેનત કરી રહી છે। આપણે જોયું કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા, સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, ત્યારે વિસાવદરમાંથી એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધારી શકે છે। ગઈકાલનો આખો વિડીયો છે, ગઈકાલે જે વિસાવદરની ચૂંટણી માટેના થઈને જે ઉમેદવારો છે એ દરેક ઉમેદવારોની સાથે ગોપાલ ઇટાલિયા ગયા હતા અને ઉમેદવારી પત્રક છે તે ભરવામાં આવ્યું હતું ને એ જ દરમિયાન જે આખી એક રેલી કાઢવામાં આવી હતી ને રેલી કાઢીને ક્યાંક ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર શક્તિ પ્રદર્શન કર્યું હોય એવું લાગી રહ્યું છે। વિસાવદરની વાત કરવામાં આવે તો આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જે રીતે વિસાવદરનું રાજકારણ ગરમાયું છે, જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક જે વિસાવદરનો વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે એ બંને માટે ક્યાંક અત્યારે હાલ એવું થઈ ગયું છે કે ગોપાલ ઇટાલિયાનો તોડ શોધવો ખૂબ જરૂરી છે। એની સામે જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા જે રીતની આખી આ ભીડ જોવા મળી હતી એને જ કારણે ક્યાંક લોકોના મનમાં અને અત્યારે હાલ રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો જે રીતે આખું આ શક્તિ પ્રદર્શન રેલી સ્વરૂપે કાઢવામાં આવ્યું હતું એના ઉપર નજર કરીએ। આપણે આજે અહીંયા ભેસાણ જિલ્લા પંચાયતના ઉમેદવારોનો જે ફોર્મ છે એ અહીંયા આપવાના છે ચૂંટણી અધિકારીને, અને ચુડા જિલ્લા પંચાયતના છે એ તાલુકા પંચાયતમાં આપવાના છે। તો અત્યારે આપણે ભેસાણ મામલતદાર કચેરી આપણે આવ્યા છીએ, તો ભેસાણ જિલ્લા પંચાયતના જે કાંઈ ઉમેદવારોના ફોર્મ છે એ ચૂંટણી અધિકારી શ્રી અહીંયા બેસે છે એટલે આપણે અહીંયા રજૂ કરવાના છે। તો આપણે શાંતિપૂર્વક કોઈ પણ જાતનો અવાજ, ઘોંઘાટ, કાંઈ માથાકૂટ કર્યા વગર જે નીતિ નિયમો છે, જે ચૂંટણી પંચનો નિયમ છે કે જેટલા લોકોને અંદર જવાની પરમિશન છે આપણે એટલા જ લોકોને અંદર જવાનું છે। કોઈએ ખોટી હલ્લાબોલ કે કોઈ વસ્તુ કરવા નથી, શાંતિપૂર્વક આપણે આપણું ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું છે। એટલે બધાને વિનંતી છે કે માની લો કે ચૂંટણી પંચનો આદેશ છે કે ભાઈ 5 લોકો જ અંદર આવશે તો આપણે 5 જ જાશું, 2 નો આદેશ છે તો આપણે 2 જ લોકો અંદર જાશું, બીજાએ કોઈએ બહાર બેસવાનું છે શાંતિથી। કોઈએ કોઈ પણ પ્રકારનો અવાજ કે કોઈ પણ અધિકારીને ડિસ્ટર્બ થાય એવું આપણે કોઈ વર્તન કરવાનું નથી। આ કોઈ આપણે જિલ્લા પંચાયતના ઉમેદવાર ચાલુ છે એટલે આપણે અત્યારે હાલ આપણા ભેસાણ જિલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ રૂપારેલિયાનું ફોર્મ અને એમની નીચે આવતી તાલુકા પંચાયતોના ફોર્મ આપણે અહીંયા રજૂ કરવા
સરકારી સ્થળો ઉપર ધાર્મિક સ્થળો ઉપર એમાં તમારે ઓછો પ્રચાર એવી સભાઓ એમાં ના થઈ ખાસ એટલે અત્યારે હાલ વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાને લઈને તો ગોપાલ ઇટાલિયા છે તે સુરતની અંદર પણ કામ કરી રહ્યા છે, બીજી બાજુ રાજકોટ હોય કે સૌરાષ્ટ્રનો કોઈક વિસ્તાર હોય, આ દરેક જગ્યાએ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે ચૂંટણી સમયે. અને એ બાદ વાત કરવામાં આવે તો આપણે જોયું છે કે જેટલા પણ બીજા આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, જે નેતાઓ છે, એ પણ દરેક લોકો અત્યારે હાલ પોતાની પૂરતી મહેનત કરી રહ્યા છે કે વિપક્ષ તરીકે તેઓ મજબૂત કેવી રીતે થાય. સામે વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસ પણ અત્યારે હાલ એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. ઘણા બધા વિસ્તારમાં હજી યાદી જાહેર કરવાની બાકી છે, પણ કોંગ્રેસ પણ એની સામે અત્યારે હાલ ક્યાંક ટક્કર આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને જે રીતે વિસાવદરના દ્રશ્યો સામે આવ્યા એના ઉપરથી સાફ પણ એવું પણ લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે ટક્કર આપી શકે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.